ગુજરાતમાં થોડા દિવસ અગાઉ ગુજરાત સરકારની કેબિનેટ બેઠક મળી અને તેમાં ઘણા બધા નિર્ણયો લેવામાં આવ્યા, પરંતુ જે બે નિર્ણયો હતા તે સૌથી મહત્વપૂર્ણ નિર્ણયો હતા અને એ નિર્ણયની નજર જે ગુજરાતની જે જનતા છે તેમના ઉપર રહી છે। ગુજરાતમાં 9 મહાનગરપાલિકાઓનો સમાવેશ કરવામાં આવ્યો અને એક જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું, તે છે બનાસકાંઠા જિલ્લો। હવે બનાસકાંઠાનું વિભાજન થતાં આ બંને જિલ્લાઓ એક જિલ્લો બનાસકાંઠા જિલ્લો અને બીજો થરાદવાવ જિલ્લો તરીકે જાણીતો થશે, પરંતુ આ બંને જિલ્લાઓ જે વિભાજન થયું છે તેના કારણે બે પહેલુઓ સામે આવી રહ્યા છે। એક બાજુ આ નિર્ણયને વધાવવામાં આવી રહ્યો છે ત્યારે બીજી બાજુ આ નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। હવે આજે થરાદને સરકાર દ્વારા જે જિલ્લાનો દરજ્જો આપવામાં આવ્યો છે ત્યારબાદ પ્રથમવાર જે ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ છે શંકરભાઈ ચૌધરી તે થરાદ ખાતે પહોંચ્યા હતા। તેમનું 4 રસ્તા પર ભવ્ય રેલી યોજીને અભિવાદન કરવામાં આવ્યું। આ સમારોહ યોજવામાં આવ્યો જેમાં આજુબાજુના તાલુકાના લોકો સહિત આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે આ સમગ્ર માહોલમાં અને આ જે નિર્ણય લેવામાં આવ્યો છે બનાસકાંઠા જિલ્લાના વિભાજનનો, તેના વિશે શંકર ચૌધરીએ શું કહ્યું, આવો સાંભળીએ। આ કોઈ મીડિયાએ સતત વિભાજન ચલાવ્યું છે, આ કોઈ વિભાજન નથી। આ નવા જિલ્લાના નિર્માણનું કામ થયું છે અને નવા જિલ્લાના નિર્માણનું કામ દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના બનાસકાંઠા જિલ્લાની આ સરહદી વિસ્તારની ધરતી ઉપરનો પ્રેમ, એના કારણે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ નવા જિલ્લાના નિર્માણ માટેની મંજૂરી આપી છે। આપે કહ્યું કે એનાથી શું ફાયદો થશે, તો 100-150 કિલોમીટરથી પણ વધારે દૂર સુધી જેને જિલ્લા સેન્ટર ઉપર જવું પડતું હતું એ નજીક પડશે। તેના કરતા આ સમગ્ર જૂના બૃહદ બનાસકાંઠા જિલ્લાની અંદર આજે જેટલો સ્ટાફ છે અધિકારીઓને એનાથી ડબલ થશે, એટલે પ્રજાને કામની અંદર પડતી મુશ્કેલી એનો ઉકેલ આવશે, ઘર આંગણે સુવિધાઓ મળશે। અને બીજું, આ સીમાવર્તી ક્ષેત્ર છે, તે સરહદી વિસ્તાર છે, આ સરહદી જિલ્લો બને છે, તો એના કારણે પણ આ નવું ડેવલપમેન્ટ જે થવાનું છે વધારે થશે, જેથી કરીને જૂનો બનાસકાંઠા જિલ્લો અને નવો વાવ-થરાદ જિલ્લો આ બંનેનો વિકાસ થશે અને બંનેના વિકાસ માટેના માપદંડ, એની ગ્રાન્ટો પણ વધારે મળશે। સરકારની યોજનાઓનો લાભ પણ જે એક જિલ્લાને બંને જિલ્લાનો અત્યારે મળતો તેવો એટલી ગ્રાન્ટો એક જિલ્લાને મળશે, જેથી પ્રજાના કામો પણ વધારે થશે। નવી આશાઓ જાગી છે, નવી ઉમંગ સાથે નવા જિલ્લાની શરૂઆત જે પ્રમાણે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે આ વિસ્તારની અંદર નર્મદાનું પાણી આપી, સુજલમ સુફલમની વ્યવસ્થા કરી અને જે પ્રમાણે નવી ભેટ આપી હતી, જે પ્રમાણે નવા એરપોર્ટની ભેટ આપી છે બનાસકાંઠા જિલ્લાને, એ જ પ્રમાણેનું એક નવા જિલ્લાની પણ ભેટ આપી છે। એટલે આ જિલ્લાના વિભાજન નહીં, મીડિયાએ જે ચલાવ્યું છે વિભાજન નથી, આ નવનિર્માણ છે। માના પેટમાંથી કોઈ બાળકનું જન્મ થાય, કોઈ મામાંથી વિભાજન નથી થતું, એ નવા બાળકનો જન્મ થયો છે। તો આપણે પણ જરા વાતને સમજીએ કે નવા જિલ્લાનું નિર્માણ થયું છે અને પ્રજાના હિત માટે, પ્રજાના સરહદી વિસ્તારની પ્રજાના ભાગ્યોદયનું પણ નિર્માણ થયું છે। રાજ્ય અને દેશના પાટનગર સાથે પણ જોડાવાનું। હા, બિલકુલ। ભારતમાલા જે પ્રમાણે બની રહ્યું છે, એક દિલ્હી સુધીનો તો જે એક્સપ્રેસ હાઈવે ભારતમાલા છે તૈયાર થઈ ગયો છે। આવનારા સમયમાં નવો રોડ જે બની રહ્યો છે, ખાસ કરીને થરાદથી ગાંધીનગર માટેનો, એ પણ દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબની સરકારે મંજૂરી આપી દીધી છે। આ સરહદી વિસ્તારનો અનેક વિકાસના કામો અહીંયા થશે। હું આજે તો આટલી જ વાત કરવાની હતી, ફરી આગળ બાકીનું કઈ વાત હશે તો પણ। શંકર ચૌધરી દ્વારા શું કહેવામાં આવ્યું તમે સાંભળ્યું। ત્યારે બનાસકાંઠા જિલ્લામાંથી થરાદને અલગ જિલ્લો આપવામાં આવે એવી વર્ષોથી સરકાર સમક્ષ માંગો કરવામાં આવતી હતી, જેમાં પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ સહિતના રાજકીય આગેવાનો દ્વારા સરકાર સમક્ષ જિલ્લા માટે માંગ કરતા અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના પ્રયાસો થકી થરાદને જિલ્લો જાહેર કરાતા હવે લોકો રાજકીય આગેવાનોનો આભાર વ્યક્ત કરી રહ્યા છે, આનંદ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે ત્યાંના જે નગરજનો છે, થરાદ વાવના જે નગરજનો છે, તે પણ ખુશીનો માહોલ દેખાઈ રહ્યો છે। ત્યારે અમારા સંવાદદાતા દ્વારા આ જે પબ્લિક છે તેમના પાસે વાત કરવામાં આવી, તે લોકોએ શું કહ્યું, આવો સાંભળીએ। થરાદને જિલ્લો જાહેર કર્યો અને તમે જોઈ શકો છો કે ધાનેરા
બધા જ માણસો અહીં આવ્યા છે અને જો મેરા અને ઢોલ ને નગારા જોતા ઉપર દેખો આ જેસીબીથી ફૂલ વરસાદ ખૂબ જ ખુશીની વાત છે. જ્યારથી શંકરભાઈ થરાદમાં વિધાનસભા ચૂંટણી લડવાયા ત્યારથી આ લોકોને થરાદને એવી આશા હતી કે સાહેબ જિલ્લાની વર્ષોની મોગણી સંતોષાશે એટલે આજે અમારી આ જિલ્લાની મોગણી પૂરી થઈ છે એ બદલ અમે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને હજુ પણ અમારા વિકાસના કામો શંકરભાઈ જ કરી શકશે. ખૂબ ખુશી ખૂબ. હા, શું કહેવા માંગશો? અમે ખૂબ અભિનંદન છો અમે વસ્તી બધા શું ફાયદા છે અમારા સાત તાલુકાનો એ બદલ અમે શંકરભાઈને ખૂબ ધન્યવાદ સાહેબને ખૂબ ધન્યવાદ આલો છો કે અમને અમારો જીવ જાહેર કર્યો તે બદલ અમે આખા અમારા દરેક અમારા તાલુકાના જિલ્લાના વસ્તીમાં ખૂબ ખુશીનો માહોલ છે. અમારે દેશી ગામડીઓમાં કહેવાનું આવતું કે આજ આનંદ આજ ઉત્સવ આજ નેણોમાં ઘણો ને એવા થરાદના લોકલાડીના ધારાસભ્ય માન્ય શંકરભાઈ ચૌધરી સાહેબ અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબ અને પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ સાહેબના હસ્તે અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના મુખ્યમંત્રી એમના હસ્તે અને માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે આજે અમારા વાવ થરાદ નામનો એક જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. તો મને 18 આલમને આજે આનંદ ઉત્સવ આજે તલવારના પટા ખેલે લોક સાહિત્ય એટલે કે અમારું મેરાયું અમારે 18 આલમમાં ખુશી છે એવી જીઆઈડીસી વાર મંજૂર થાય અને આજના અમારા લોક અને યુવા વર્ગને રોજગાર મળી રહે એ માટે અમે ખુશીને આનંદથી છું. હું આનંદથી ભરાઈ ચૂક્યો છું. 18 આલમને હું હાથ જોડીને કે આજનો આનંદ એ ક્યારનો આનંદ આજ દર વર્ષે આ તારીખ આ તચ એટલે તિથિ આવે ત્યારે ઉજવવામાં આવે વાવથરા જિલ્લો એ બદલ હું તમામ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને અને માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. શું નામ તમારું? મારું નામ છે હું થરાદથી 5 કિલોમીટરના અંતરે આવેલું મારું નાનકડું ગામ નાની બાવળ. મારું નામ છે મકવાણા નવીનભાઈ મસરૂભાઈ. હું આજે છું બેરોજગાર પણ મને આનંદ એટલો છે કે હું ક્યારેક આ થરાદની જનતાને અને ક્યારેક કાંઈ હું બને અને કાંઈક હું બનીને કાંઈક બનશું એ બદલ હું શંકરભાઈ સાહેબનો અને માન્ય ભૂપેન્દ્રભાઈ સાહેબનો અને નરેન્દ્રભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.